We move on to our next success story, which is of Mr. Jayanti Bhai Chandra from Atul Auto Limited. The innovative three-wheeler auto, or Chakda, as it is popularly known, has revolutionized the way Gujarat travels. And one person driving this change is Jayanti Bhai Chandra, CMD of Atul Auto Limited. Success did not strike him accidentally. અતુલ ઓટોની જર્ની 1965માં મારા ફાધરે ચાલુ કરી. ટ્રાન્સપોર્ટની કોઈ પણ જાતની સુવિધા નહોતી. સ્પેર પાર્ટની અમારી પાસે નાનકડી દુકાન હતી અને રિપેરિંગનું વર્કશોપ હતું. રિપેરિંગ કરતાં એટલે મારા ફાધરને વિચાર આવ્યો કે આપણે એવું વાહન કોમન માણસો માટે બનાવી. BSF મોટરસાઇકલમાંથી આગલો ભાગ કાઢ્યો. એની અંદરની હિસ્ટ્રી એવી છે કે જામનગરના જામ સાહેબ એક ગોલ્ફ કાર મંગાવી. પછી અમુક સમયે એ લોકોએ ડિસ્પોઝલ કરી અને એ ગોલ્ફ કાર અમે મિલિટરીના એપ્રુવ પરચેસર હોવાથી એ લોકોએ અમને આપી. એની ઉપરથી આખું રિક્ષાનું ખુશ્બુનું નિર્માણ એ થયું. The result was a prototype of more correctly engineered auto product that could ferry both passengers as well as goods. However, the odds were heavily against him. પેટ્રોલના ભાવ એ સમયે ₹1.10 હતા. પછી ઓપરેશન ₹4 થઈ ગયા. એ સમયે ડીઝલ એન્જિનવાળી રિક્ષામાં લોકોએ ઇન્ટ્રોડ્યુસ કર્યું. Initially, there was limited market for Khushbu, but Jayanti Bhai withstood the test of time and established a factory in Rajkot in 1992. He began appointing dealers across Gujarat and subsequently expanded across the nation. The market was dominated by established players with deep pockets. For the commercial vehicle, there was market either for 350 kg carrying capacity or massive 3-ton trucks. Jayanti Bhai saw an opportunity here and introduced a 500 kg carrying capacity vehicle powered by diesel engine. છકડો હતો એ એકદમ જૂના મોડલનો, ઓલ્ડ જનરેશનનો હતો. ત્યાર પછી અમે લોકોએ જે અમારી રિક્ષા બનાવી અતુલ શક્તિ નામની, જેની અંદર સેલ્ફ સ્ટાર્ટ આપ્યું, એમાં રિવર્સ ગિયર આપ્યું. It got roaring success. The worst was yet to come. In 2006, Atul Auto's sales nosedived drastically and it slipped in red. 2006-07ની અંદર અમે લોકોએ બીજું એક ઇટાલિયન કંપનીનું એન્જિન ગાડીમાં ફિટ કર્યું, પણ ઇટાલિયન એન્જિન ફેલ થઈ ગયું. મીનવાઇલ અમે કોઈ 10,000 રિક્ષા બનાવી નાખી હતી. 2006-07-08ની અંદર અમને લોકોને બહુ મુશ્કેલી પડી. બધા એન્જિન રિપ્લેસ કરવા પડ્યા. એનાથી ગ્રાહકોનો વિશ્વાસ મારો પાછો આવ્યો. As a result, Atul Auto returned with a bang, growing at CAGR of 25% for the last 5 years. Many companies may have turned to CSR recently, but Jayanti Bhai has been keeping aside 10% of earnings for charity, calling it share of God. From the very beginning, the seaman knows that the sea is dangerous and the storm terrible. But he has never found these dangers sufficient reason for remaining ashore. જય સિયારામ. ગુજરાત સરકારના તમામ અધિકારીઓ અને પદાધિકારીઓ, અહીં પધારેલા માનવતા મહેમાનો અને આમંત્રિતો, સૌપ્રથમ અતુલ ઓટો લિમિટેડને આજ અહીં આ મંચ ઉપર ગુજરાત રાજ્યની સફળ કંપની તરીકે ઓળખાવા બદલ હું ટીમ અતુલ વતી ગુજરાત સરકારનો આભાર માનું છું. આ મંચ ઉપર મારા અન્ય મિત્રો તેમની સફળતાની સફર વર્ણવી તે ખરેખર પ્રેરણાદાયી છે. મિત્રો, મારા અનુભવો આપની સાથે શેર કરું તે પહેલાં નમ્રપણે કહું, હું રેગ્યુલર સ્પીકર નથી. તેમ છતાં આવા મંચ ઉપર અપકમિંગ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ તથા એન્ટરપ્રિનર્સને હું અમારી સફર દરમિયાન થયેલા અનુભવો કામ આવી શકે તે હેતુથી વિચાર રજૂ કરવાનો પ્રયત્ન કરીશ. મિત્રો, કોઈ પણ મોટા કાર્યની શરૂઆત નાના પાયે થતી હોય છે અને સમયાંતરે મળતી તકોને યોગ્ય રીતે સમજી અને મૂર્તિમંત કરવામાં આવે છે. તો આ યુગના વૈશ્વિક ફલક ઉપર ધંધાકીય સફળતા મેળવવાની રાહ ખૂબ જ આસાન બની જશે. સફળતાનું ખરેખર મૂલ્યાંકન જુદા જુદા ડાયમેન્શનથી જોઈ શકાય. તેમાં મહત્ત્વના ડાયમેન્શન સમયે બિઝનેસ સાથે જોડાયેલા વિવિધ પ્રકારના સ્ટેકહોલ્ડરનો ગ્રોથ. આમ જો કરેલા પ્રયત્નોના પરિણામ નિર્ધારિત સમયે અને કિંમત મળે તો ચોક્કસપણે એસએમઈ લાર્જ કોર્પોરેટમાં તબદીલ થઈ શકે.
આપણા વડવાઓ જેમ કહી ગયા તેમ સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. કોઈપણ કાર્યમાં સફળતા મેળવવા માટે પરિણામની વધારે ચિંતા કર્યા વગર સખત મહેનતપૂર્વક પ્રયત્ન કરવો જોઈએ. કોઈ સ્વપ્ન એમ ફળીભૂત નથી થતું, તેમ પૂર્ણ કરવા માટે યોગ્ય દિશામાં કઠોર પરિશ્રમ કરવો જરૂરી છે. એ કહેવત બધાએ સાંભળી હશે કે સફળતા જેને જઈને વરે, જે પરસેવે નહાય. મારું પણ એ જ માનવું છે. સફળતાનો કોઈ શોર્ટકટ નથી હોતો. તમારી મહેનત નીતિપૂર્વકની યોગ્ય દિશામાં અને સમજણપૂર્વક હોવી જોઈએ. જો આમ થશે તો સફળતા યોગ્ય સમયે જરૂરથી પ્રાપ્ત થશે. બિઝનેસના મૂળભૂત પરિબળો એટલે તમારી યોગ્ય સ્ટ્રેટેજી અને ઇન્ટરનલ ફેક્ટર પર મજબૂત પકડ, એક્સટર્નલ ફેક્ટર સમજવા માટે જરૂરી નોલેજ તથા સ્કિલ. મિત્રો, સફળતાની સીડી ચડવા માટે આ બંને ફેક્ટર ખૂબ જ અગત્યના બની રહે. આજના ઝડપી યુગમાં જો તમારે ટકવું હોય તો સમય પ્રમાણે તમારે તમારી કાર્યશૈલીમાં, ટેકનોલોજીમાં, બિઝનેસમાં જરૂરિયાત મુજબનું પરિવર્તન ખૂબ જ જરૂરી છે. સફળતાનું એક મહત્ત્વનું અંગ છે એટલે ટીમવર્ક. અમારી કંપનીનો પહેલો નિયમ છે, અમારી કંપનીમાં કોઈ પણ બોસ નથી, બધા એક ટીમના સભ્યો છે. ભલે પછી એ કંપનીનો મેનેજર હોય કે વર્કર હોય કે એમડી હોય. અહીં કોઈ પણ નિર્ણય લેતા પહેલાં તે નિર્ણય સંલગ્ન કર્મચારી સાથે વિચાર વિમર્શ કરવામાં આવે છે અને તેનો અભિપ્રાય લેવામાં આવે છે. મને કહેતા ગર્વ થાય છે કે અમારા ટીમ વર્કને કારણે અમે અમારી સફળતાના રસ્તામાં આવતી ઘણી બધી બાધાઓ દૂર કરી શક્યા છીએ. કોઈ વ્યક્તિ એકલા હાથે કામ નથી કરી શકતો. તે ટીમના સભ્યો સાથે વહેંચણી કરી તો કામનું ચોક્કસાઈપૂર્વક તથા વધુ અસરકારી રીતે કાર્ય પૂર્ણ થાય છે. કોઈ કાર્યની વહેંચણી કરવાથી કોઈ પણ કાર્યની વહેંચણી કરવાથી એક કરતાં વધારે લોકોના અનુભવ, આવડતનો લાભ મળી રહે છે. અમારી કંપનીની અંદર અમે એક સજેશન બોક્સ રાખ્યું છે. કોઈ પણ માણસના મનમાં વિચાર આવે તો સજેશન બોક્સમાં મૂકી અને ડાયરેક્ટ મેનેજમેન્ટ સુધી એક સજેશન પહોંચે અને એવી રીતે અમારી કંપનીની અંદર આગળ વધારી શકીએ છીએ. મને ખબર છે કે અમારી કંપનીની અંદર અતુલ ઓટો રિક્ષા બનાવે છે. આજ કોમન લોકોની રિક્ષા છે. એ અમારા સામે અમારા કોમ્પ્યુટર જોવા જાય તો ખૂબ જાયન્ટ છે. બજાજ છે, મહિન્દ્રા છે, પિયાજીઓ છે, ટાટા છે. પણ એની સામે અમે લોકો એક કોમન લોકોની વ્હીકલ બનાવી અને આજ અમે સક્સેસ થયા છીએ અને લોકોને અમે ખૂબ જ સારી રીતે માર્કેટની અંદર સારી રીતે આપી શકીએ છીએ. એનો ટોટલી શ્રેય અમારી ટીમવર્કને, અમારા વર્કરોને અને અમારા કુટુંબને એરીએ છે. થેન્ક યુ વેરી મચ. Thank you, sir.